ભાવનગર શહેરમાં આવતીકાલે ધૂળેટી ઉજવવામાં આવશે ત્યારે ભાવનગર જન વિકાસ પરિષદ અને એસવાય ઇવેન્ટ દ્વારા રૂપાણી સર્કલ ખાતે સવારે 7 થી 1 વાગ્યા સુધી નગર ધૂળેટી મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ભાવનગર પોલીસ પરિવાર, મહાનગરપાલિકા પરિવાર, કલેક્ટર કચેરી પરિવાર સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત થશે। ત્યારે આયોજક કમલેશભાઈ ચંદાણી દ્વારા જાહેર જનતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। જ્યારે ધૂળેટી રમવા ફક્ત ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરવામાં આવશે। આ ઉપરાંત ફૂડ સ્ટોલ પર ભાવનગરની સુપ્રસિદ્ધ વાનગીઓ પણ ઉપલબ્ધ રહેશે। સીધી જ વાત આપણે કમલેશભાઈ જોડે કરશું। કમલેશભાઈ, આવતીકાલનો ઉત્સવ જે ઉજવવામાં આવ્યો છે, ભાવનગરમાં પહેલું આવું આયોજન થઈ રહ્યું છે કે જ્યાં આગળ એક સાથે સમગ્ર નગરવાસીઓ આ ઉત્સવ ઉજવશે। શું છે સંપૂર્ણ કાર્યક્રમ, કેવી રીતના ઉજવવામાં આવશે? આપણે જે સ્થાને ઊભા છે, આ રૂપાણી સર્કલ હમસ્ટુઈ તે બહુ ફેમસ છે આ સેલિબ્રેશન માટે। કોઈ પણ તહેવારો હોય તો એની ઉજવણી રૂપાણી સર્કલમાં થતી હોય, તેને એક પ્રોપરલી એક અમે ઓર્ગેનાઇઝ વેમાં કરવા માટે અમારી આખી ટીમ જન વિકાસ પરિષદ અને એસવાય ઇવેન્ટ દ્વારા આ નગર ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે। નગર ધૂળેટીનું તાત્પર્ય એ છે કે જેમની અંદર ભાવનગરના તમામ લોકો, રાજનીતિક આગેવાન, સામાજિક આગેવાન, પોલીસના વિભાગના અધિકારીગણ, નગરપાલિકાના, કલેક્ટર કચેરીના તમામ ભાવનગર તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સાથે જ ભાવનગરની પ્રજા એક સાથે એક મંચ ઉપર આવે અને આ હોલીનું ધૂળેટીનું સેલિબ્રેશન કરે। સાથે જ અમે અહીંયા આખા ચોકની અંદર સારી વ્યવસ્થા કરવામાં આવી છે। આયોજન એટલું સરસ થઈ રહ્યું છે કે ભાવનગરની પ્રજા જ્યારે કાલે અહીંયા ધૂળેટી રમવા આવશે તો ખૂબ આનંદ મહેસૂસ કરશે। સાથે જ ભાવનગરનું ટ્રેડિશનલ નાસ્તાની વ્યવસ્થા પણ અહીંયા આપણે કેન્ટીનની વ્યવસ્થા કરી છે, જેની અંદર ભાવનગરની ટ્રેડિશનલ વાનગીઓ ઉપલબ્ધ રહેશે, લાઈક પાવભાજી, પુલાવ, બટેટા ભૂંગળા, સમોસા એન્ડ ઓલ જુદા જુદા વાનગીઓ પણ અહીંયા રંગ ઉત્સવની સાથે સાથે લોકો એન્જોય કરી શકશે। તો ભાવનગર ખાતે જે રીતના આવતીકાલે નગર ધૂળેટીનો જે ઉત્સવ છે તે ઉજવવામાં આવશે। આ જે રૂપાણી સર્કલ છે ત્યાં આગળ કહેવાય કે બહુ જ મોટો ઉત્સવ, એટલે કે ભાવનગરમાં સર્વપ્રથમ વખત આ ઉત્સવ ઉજવવામાં આવશે। જોકે કહી શકાય કે રાજ્યની અંદર પણ પહેલી વખત એવો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે કે જ્યાં આગળ એક સાથે તમામ ભાવનગરની જનતાને એકઠી કરીને અલગ અલગ પ્રોગ્રામ ડીજેના તાલે તેમજ રંગ ઉત્સવ ઉજવવામાં આવશે। આમાં વિદ્યાર્થીઓથી લઈને સરકારી કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે। ત્યારે આવતીકાલના પ્રોગ્રામની અંદર ખૂબ જ ભાવનગરની જનતા છે તે આનંદ અને ઉલ્લાસ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવવા જઈ રહી છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।